मैया की जय। तो बपोरना लगभग 11:50 થશે જીરણી એકાદશીના દિવસે ગંગોત્રી ધામ અમે આ મુખ્ય મંદિરના દ્વારે પહોંચી ગયા છીએ। તો બધાએ ગંગોત્રી ધામના જીરણી એકાદશીના દર્શન કરો। ભાદરવા સુદ 11 પવિત્ર દિવસે અમે ગંગોત્રી ધામ એટલે બીજું ધામ અમે હવે ગંગા મૈયાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। ચાલો ગંગોત્રી મૈયા કી જય। ગંગા મૈયાનું પવિત્ર મંદિર अलौकिक हो, व्हाइट एंड व्हाइट અને નયન રમ્ય નજારો મંદિરના પહાડીઓની વચ્ચેમાં બિરાજમાન છે ગંગોત્રી મૈયા। આપણું બીજું ધામ એના તમે આજે પવિત્ર જીજણી એકાદશીના દિવસે દર્શન કરો અને હવે આપણે બીજા દર્શન મૈયાના કરાવશું। ઇતિહાસ પણ કહેશું પણ આગળ આપણે બધી વાત કરીશું। ચાલો કી જય। જો ગંગોત્રી મૈયાના સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ। આજે જીરણી એકાદશી તારીખ આપણે 14/9/2024 જીરણી એકાદશી વાર શનિવાર। તો અમારું બીજું ધામ એવું ગંગોત્રી ધામ ગંગા મૈયાની પૂજન અર્ચન કરીશું। તો બધાય બહેનો બધા આ બાજુ જોજો થોડીક વાર। જો આપણે માં ગંગા મૈયાનું જે ભગીરથ રાજાએ જે ગંગા મૈયાને ઉતાર્યા ને જે પહેલો સ્પર્શ આપણો ધરતી ઉપરનો ગંગા મૈયાનો એ આ ગંગોત્રી જે આપણા માટે આપણા પૂરા વડવાઓ માટે જે મોક્ષદાયની ગંગા મૈયા છે। ભગીરથ રાજા અહીંયા ઉતારા ઉદ્ગમ સ્થાન ગૌમુખ આગળ છે અને અહીંયાથી તપસ્થલી ઉપર ભગીરથ રાજાની છે। તો એવા અને ખાસ બધાને વિનંતી કે જે આ બોલીએ ગંગા મૈયા કી જય। જે આ ગંગાજળ તમે ભરો એને રામેશ્વર લઈ જવું પડે, કારણ કે આ ભગવાન રામેશ્વર મહાદેવે રામચરિત માનસમાં કીધું છે જે વ્યક્તિ આ ગંગાજળ ચડાવે અને પેઢીઓનું હું કલ્યાણ કરી દઈશ। કારણ કે એમના વડવા ભગીરથ રાજા એમના વંશજમાં આ ગંગાજીનું અવતરણ છે, એટલે આનો અધિકાર સીધો જ રામેશ્વર મહાદેવનો છે। જ્યારે આ ગંગાજળ તમે ભરો, જો રામેશ્વર જવાની તાકાત હોય તો જ ભરજો। આ પૂજા માટે કોઈ આ ગંગાજળ નહીં ભરે, જેને રામેશ્વર મહાદેવ જવાની તાકાત હોય જ ભરીશું। કારણ કે ભગીરથ રાજાએ રામ ભગવાનના પૂર્વજ હતા, એટલે આનો અધિકાર કાયદેસર રામ ભગવાનનો છે। એટલે રામેશ્વર રામચરિત માનસમાં પણ આની ચોપાઈ છે કે જે કોઈ ગંગાજળ મને આ ચડાવશે અને એની 71 પેઢીના હું મોક્ષ કરી દઈશ। તો ખાસ કરી અને આ ગંગાજળ ભરો, તો ખાસ કરીને રામેશ્વર મહાદેવ જવાનું તો જ ભરજો। તો આ ગંગા મૈયાના દર્શન અને બધા ભક્તજનોના દર્શન બધાને અહીંથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। અને બીજો વિશેષ ઇતિહાસ પણ આપણે કહેશું ગંગોત્રી મંદિરની સામે। તો જય ગંગા મૈયા જય। જો ગંગોત્રી મૈયામાં સ્નાન કરવું એક આપણા ઇતિહાસ પ્રમાણે જરૂર છે, માધ્યમ પ્રમાણે પણ શરીર સક્ષમ હોય, ઠંડી ન લાગતી હોય, કારણ કે ગંગાજળ અતિ ઠંડુ હોય ઉપરથી આવે એટલે। તો ખાસ એ પણ ધ્યાન રાખો। એટલે નાવું રહેતું છે કે અમે થોડું સ્નાન કરીએ। આજે 11નું સ્નાન ગંગા મૈયાના સ્નાનમાં જીરણી એકાદશીનું સ્નાન અમે કરી લઈએ। હા, એકાદશી ના એકાદશી થોડું ખાધો એકાદશી છે બહુ બड़ी एकादशी। भगवान पुराणों में स्नान करने जाते हैं नदियों में। कृष्ण जी भगवान द्वारकाधीश जी आज नदियों में स्नान करने जाते हैं, हर गुजरात के हर गांव में। आज कृष्ण भगवान हमारे गुजरात में बधेरे गांव में स्नान करवा अतिशय ठंडू એટલે અમે ગંગાજળમાં કટી સ્નાન કરી લીધું મસ્તનું। અતિશય ઠંડુ પાણી હોય છે, ખાસ સ્નાન કરજો। વહાવડાવ્યા હતા ભગીરથ રાજાની તપસ્થલી, એટલે એમના શિલા ઉપર તપ કર્યું। ભગીરથ રાજાની તપસ્થલી એટલે જે તમારા અને મારા પિતૃઓને મોક્ષદાયની ગંગા મૈયાને અહીંથી વહાવડાવી હતી। ભગીરથ રાજાને વંદન, જય શ્રી રામ। અને રામ ભગવાનને આ જલ અમે રામેશ્વર ચલાવીશું એ ભાવના છે અમારી। કારણ કે इसका हक राम भगवान का है। बिल्कुल हाँ, इसलिए हम समझ इसको है। हाँ, इतने और इसका तपस्या किया हमारे लिए मोक्षदायी गंगा उतार दी। गंगा में शिव जी ने लेके हमको पावन कर दिया सबको। जैसे गंगा मैया का चरण में वंदन। जय गंगा मैया जय। चारों धाम की जय। तो गंगोत्री મૈયાનું અતિ પવિત્ર આપણું બીજું ધામ અને આજે એકાદશી જીરણી એકાદશીની તારીખ 14/9/2024 શનિવારના દિવસે અમે ગંગોત્રી બીજા ધામના દર્શન કરી અને બીજું ધામ અમે અહીંયા પરિપૂર્ણ કર્યું છે। જેનો ઇતિહાસ એમ છે કે જય માં ગંગોત્રી આમ મૂળ ઇતિહાસ જુઓ ને તો આ આપણે જવું પડે વામન અવતારમાં, જ્યારે બલિરાજાએ 100મો યજ્ઞ કરી રહ્યા હતા અને વામનજી એમની પાસે 3 ડગડા જમીન માગવા આવ્યા અને જ્યારે એમને શુક્રાચાર્યજી મહારાજ એમના કુલગોર હતા એમને કીધું કે આ બલિરાજા
આ ભગવાન છે આ કોઈ, પણ તોય એને તો કીધું કે નહીં આપણે આવેલા અતિથિને નિરાશ નહીં કરવા, એટલા માટે 3 ડગલા આપવા માટે તૈયાર થયા. કથા લાંબી છે, શોર્ટમાં કહીશ. અને એ 3 ડગલાનું આમ જળ સમર્પણ કર્યું કે હવે લ્યો તમે વરદાન. ત્યારે પહેલો પગ જે ચણ ઊંચો કર્યો નારાયણે, એનું જળને પગ ધોઈ અને એ કમંડળમાં ભર્યું. બીજો પગ ઊંચો કર્યો, એનું જળ કમંડળ ધોઈ આપણે અહીંયા વહાવ્યા છે. અને એ જ ગંગાજી ભગીરથ રાજા અહીંયા તપ, તમે જગ્યા જોઈ અહીંયા તપ કરી અને તમને ને મને મોક્ષ માટે, કેમ કે એમના 60,000 સગર રાજાના પુત્રો જે એના પિતૃઓને માટે જે કપિલ મુનિના આશ્રમે બળીને ભસ્મ થઈ ગયા હતા મહાસાગરમાં, એને મોક્ષ આપવા માટે એમાં અસમંજસ સાથે તપ કર્યું. દિલીપ રાજાએ તપ કર્યું પણ ન આવ્યો, પણ ભગીરથ રાજાએ એવું તપ કર્યું એટલે ગંગાજી આ કિનારે પધાર્યા. ગંગાજીનું પહેલું ગોમુખથી ધરતીમાં આવું એ પહેલો ધરતીનો સ્પર્શ અહીંયાથી જે ભગીરથ રાજાએ તમને, એટલા માટે રામેશ્વર મહાદેવ આ આપણે જળ લઈ જવાનું મહત્વ, કારણ કે આ ભગવાનના પૂર્વજ આ ગંગા મૈયાને નીચે લાવ્યા છે. એટલે આ જટાવી ગંગા જે શિવજીના માથામાં પણ વહે છે, અને જાહ્નવી ગંગા આગળ જાનુ ઋષિ આખા ગંગાજીને પી જે એક જ ઘૂંટણા માટે જાંધમાંથી ગંગા કાઢી, જાહ્નવી ગંગા. અને હરદ્વાર જાઓ એટલે બાજુમાં સપ્તર્ષિ ગંગા, એવું આ ગંગાજીનું મહત્વ છે. એટલે આ ગંગા ગંગોત્રી ગંગા મૈયાનું સ્થાન, એનું બીજું ધામ અમે આજ પરિપૂર્ણ કર્યું છે બધા ભક્તો સાથે. અને ઘણી બધી કથાઓમાં ગંગા સાથે જોડાયેલી છે, જેટલી કહીએ એટલી આપણને ઓછી પડે, પણ વેદ પણ ઇતિહાસ બધા પુરાણોમાં ગંગા મૈયાનો બહુ જ મહત્વ છે. તો બધાને મારા જાજા કરીને હર હર ગંગે, જય સીતારામ, ઓમ નમઃ શિવાય. ગંગોત્રી મૈયા કી જય. ગંગોત્રી ધામથી દર્શન કરી અમે આ બાજુ 3 કિલોમીટર ભૈરવ ઘાટી, એટલે ભૈરવ મંદિર પ્રાચીન. જ્યારે પણ આવો ત્યારે ભૈરવનાથના દર્શન અવશ્ય કરજો. રસ્તામાં જ આવે છે, સમય અનુકૂળતા સાથે ચાલવાનું છે, એટલા માટે ખાસ સમય સંજોગ હોય તો આવજો. તો એવું ભૈરવ દાદાનું, ભૈરવનાથનું મંદિરના આપણે દર્શન કરીશું. બોલીએ ભૈરવનાથ ભગવાન જય. આનંદ ભૈરવ, જય હો આનંદ ભૈરવ, આનંદ ભૈરવ. અખંડ ધૂણા આપી અંદર અંદર. પાદુકા મૂકો, શાંત કરો પાદુકાને તમારી. हाँ ले लो. આનંદ ભૈરવ ભગવાનના બધા અમારા ભાઈ ભક્તજનો દર્શન કરી રહ્યા છે. અલાદક દર્શન. આનંદ ભૈરવનાથ કી જય. આનંદ ભૈરવનાથ. કીજે. તો અમે આજે એવા ઝીણી એકાદશીના દિવસે તારીખ 14/9/2024 ને શનિવાર અમે બીજું ધામ એટલે ગંગોત્રી ધામ કમ્પ્લીટ કરી, સંપૂર્ણ કરી, બધાને દર્શન કરાવી. રાત્રિ રોકાણ માટે અમે મનેર ગામની બાજુમાં ઊંઘી ગામ પાસે અહીંયા હોટલ જો મા દુર્ગા હોટલ અને રેસ્ટોરન્ટ, એને સારી વ્યવસ્થા, રૂમ પણ સરસ. અને અહીંયા અત્યારે ભોજન પણ અમારું અહીંયા બની રહ્યું છે. તો જ્યારે પણ આવો ત્યારે લગભગ નેતાલાથી 5 કિલોમીટર અને હિનાથી 3.5 કિલોમીટર જેવું રોડ ઉપર જ છે. તો જ્યારે પણ ત્યારે આવો ત્યારે આ લોકેશન જોઈ લેજો. આવો તમને રૂમના પણ હું વિડીયો બતાવી દઉં. ભોજન વ્યવસ્થા અહીંયા ભોજન કરી શકાય બેસીને, તો એ ભોજન વ્યવસ્થા પણ છે સાથે, અને પડખે રસોડું થઈ જાય અને રૂમ વ્યવસ્થા પણ સારી. ટોપિંગ વાળું છે ક્યાંથી લે ને અહીંથી લે ને ઓળો આપણો લાઇટ ચાલુ છે ને બાય એમાં. અને આ બાજુ મૈયા ગંગા બિરાજમાન છે, વહી રહી છે. અને એના સાનિધ્યમાં અમે જો આ રૂમ વ્યવસ્થા 3 બેડરૂમ્સ છે, અને સારી એવી વ્યવસ્થા તમને મળી જાય એવા રૂમો પણ, સાફ અને સુથરા રૂમ, ટોયલેટ બાથરૂમ પણ સાફ સફાઈવાળું. તો આ રૂમ વ્યવસ્થા છે. જ્યારે પણ આવો ત્યારે ખાસ મુલાકાત લેજો. જય ગંગા મૈયા કી જય. આજે ગંગોત્રી ધામમાં સંપૂર્ણ પૂરું કરી અને નાઇટ સ્ટે અમે મનેરી ગામની બાજુમાં હોટલમાં કહીએ છીએ. અહીંયા બધા ભોજન પ્રસાદ, ભોજન પ્રસાદમાં સંભારો છે, દાળ ભાત છે, શાક અને છાશ ને ભોજન પ્રસાદ તૈયાર થઈ ગયો છે. ને રોટલીની બધું બની, રોટલી અમારી બાજુ બનીને આવી રહી છે. રોટલી તો હોય જ ને, એમને તો કંઈ ખવાય નહીં, તો બધા મફતે લઈ ગયા છે. જય સીતારામ, ઓમ નમઃ શિવાય.